જી સર, મારો કોડ 12 નંબર છે XYZ12. મેં બીએસસી કેમેસ્ટ્રી કરેલ છે. ત્યારબાદ 2017થી ઓફિસ અસિસ્ટન્ટ તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટના બજેટ પોર્ટફોલિયોમાં ફરજ બજાવું છું. મારી હોબી વોલીબોલ રમવો અને પ્રકૃતિના શાંત વાતાવરણમાં વોકિંગ કરવું. અને અત્યારે હાલ અમે સર અમારું જે ગ્રુપ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક નવા 3 પ્રોજેક્ટ વિશે અમે વૈચારિક કાર્ય કરી રહ્યા છીએ. એના વિશે જણાવો સર, એ 3 પ્રોજેક્ટમાં એક સર ફર્સ્ટ ઓફ સર ફિઝિકલ મેન્ટલ હેલ્થ, સેકન્ડ છે સર એક આશા વર્કર જેવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, અને એક ત્રીજું સર એક ઉન્નત ભારત જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. પોલીસમાં? જી સર. ઓકે, શું ગોલ શું છે બેઝિકલી? એટલે સર ત્રણેયના અલગ અલગ ગોલ છે. ફર્સ્ટ ઓફ ફિઝિકલ મેન્ટલ હેલ્થનું જે ઇસ્યુ છે એમાં એક મેન્ટલ હેલ્થ, ફિઝિકલ એન્ડ મેન્ટલ બંને સર. ઓકે, હા. એમાં સર એક એપ્લિકેશન બનાવવા માગીએ છીએ જેમાં એક ટ્યુટોરિયલ આપવામાં આવે. એ વ્યક્તિ મેન્ટલ હેલ્થમાં ટ્યુટોરિયલ જોવે અને એના પછીને એક MCQ સોલ્વ કરે, એટલે જેથી અશ્યોરન્સ થાય કે એ વ્યક્તિએ ટ્યુટોરિયલ ચેક કર્યું છે. ફિઝિકલ હેલ્થમાં સર BMI એનો ઇન્ક્લુડ કરવામાં આવે. આઈડિયલ BMI કેટલો હોય ખબર છે? આઈડિયલ BMI સર 19 થી 25. 19 થી 25. તમારું કેટલું છે? મારો 22 સર. એટલે એ BMI સર અપલોડ કરવાનું છે સેલ્ફ એને વ્યક્તિનો, અને એ પ્રમાણે બીજું છે સર આશા વર્કર જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું, અને એનો સર બેઝિકલી પાયલોટ પ્રોજેક્ટ સેમી અર્બન એરિયામાં પાયલોટ કરવાનો. સેમી અર્બન એરિયામાં સર મોસ્ટલી માઇગ્રન્ટ વર્કર હોય અને એમાં સર પારિવારિક સામાન્ય વધારે હોય. તો આશા વર્કર છે એક સ્ત્રી સાથે સારું બેટર કોઓર્ડિનેશન કરી શકશે, અને સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટના જે બાળકોના કેસ છે એ મેક્સિમમ રજિસ્ટ્રેશન થઈ શકશે. અને થર્ડ છે સર ઉન્નત ભારત અભિયાન જેવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, જેમાં એક જ્યુરિડિક્શન હોય. આ તમે જે કરો છો એ કોની જોડે કરો છો? એટલે સર એક અમારું આખું ગ્રુપ છે. અમે જે રૂમ પર તૈયારી કરીએ છીએ GPSCનું, અમે 1-2 ભાઈ છીએ. હું બેઝિકલી સચિવાલયમાં જોબ કરું છું, એટલે અમે એના પર એક વૈચારિક કાર્ય કરી રહ્યા છીએ. હા, તો એ જે ગ્રુપ છે એ રજિસ્ટર્ડ છે? નહીં સર, ઇન્ફોર્મલી. અને અમે સર આનું જે સજેશન છે એ સરકારના પત્ર દ્વારા યા MyGov જો એપ્લિકેશન છે કેન્દ્ર સરકારની, એમાં મેં 1-2 વાર રિક્વેસ્ટ મોકલેલી છે સર આ વિશે. બહુ આમ પ્રીમેચ્યોર અને ઇન્ફોર્મલ સ્ટેજ થઈ ગયો ને. આ તો રિક્વેસ્ટ તો મોકલી છે, ઠીક છે, પણ આ તો બહુ પ્રીમેચ્યોર સ્ટેજ છે ને. હા સર. એટલે સર હું સમજી નથી શક્યો આપની વાતને. પ્રીમેચ્યોર સ્ટેજ સમજો છો? અર્લી છે, બહુ અર્લી છે. કોઈ વાત નહીં. બહુ અર્લી છે, હજી કોઈ રિયલ કામ તો થયું નથી ને. તમે જી સર, રિસર્ચ બેઝિકલી કરી રહ્યા છો. હા સર, બેઝિકલી અમારું જોડે એવું જ્યુરિડિક્શન નથી કે અમારી જોડે એવા પાવર્સ નથી કે અમે એને એક્ઝિક્યુટ કરી શકીએ. તો તમારો શું પ્લાન છે કે આને એક્ઝિક્યુટ કરવામાં તમારે કોની ગવર્મેન્ટના કયા ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવું પડશે? ફર્સ્ટ ઓપ્શન એક હોમ ડિપાર્ટમેન્ટ, એમાં બી અમે એક લેટર લખેલો છે આ વિશે. અને સેકન્ડ છે સર જે આશા વર્કરનું હાલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના હાથે જો હોમ ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન કરે તો બેટર થઈ શકે છે. કાર્બાઇડ પર કેમિકલ ફોર્મ્યુલા કહે છે સર એ વિશે યાદ નથી કાર્બાઇડનું. કાર્બાઇડને ટોલ્વિન, સે નામ સાંભળેલું છે પણ એ વિશે પણ મિથેન, સર યાદ CH4. ફોટોસિન્થેસિસનો રિએક્શન. સર ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, જેમાં ક્લોરોફોર્મ પર્ણોના અંદરનું જે દ્રવ્ય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે સર. પોલિનેશન એટલે સર નથી. મધુમક્ખીનું લાઈફ ડેન્જરમાં છે, નથી સર. અને એવું કહેવામાં આવે છે કે કદાચ એ લોકોનું પલાયન થઈ જાય, પૃથ્વી ઉપર ના રહે, તો આપણું જે લાઈફ છે એ આખું ચેન્જ થઈ જશે ને, ધીમે ધીમે ડિગ્રેડ થઈ જશે. એનાથી શું સમજો છો આપ? સર એ પોલિનેટર હેબિટાટ છે જે પોલિનેટર હેબિટાટ, એમાં સર એકલી મધમાખી નથી, એવા બધા જે પોલિનેટર હેબિટાટ છે એ બધાનો સમાવેશ થાય છે. સેકન્ડથી એ એટલા વલ્નરેબલ છે સર, એમની આખી જે પ્રક્રિયા, પહેલી તો પરાગનયનની, અને એ ક્લાઇમેટ ચેન્જથી જો વનસ્પતિમાં સર સૌથી પહેલી અસર થશે તો નાના છોડનું સૌથી પહેલી થશે સર. તો એના લીધે એમનું હેબિટાટ જશે, અને એમના હેબિટાટથી સર બધી પ્રક્રિયાઓ આપણે કહી શકાય. ઓકે, બજેટ. આપણે બંધારણમાં કયા આર્ટિકલમાં બજેટની ચર્ચા થઈ છે? સર બજેટ વિશે સ્પેસિફિક બજેટ વર્ષથી પણ વાર્ષિક નાણાકીય વિવરણ 112 આર્ટિકલ અને સ્ટેટ માટે 202 સર. તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જી સર. કેટલા પ્રકારના અકાઉન્ટ છે એમાં? સર 2 પ્રકારના, મહેસૂલી અને મૂડી. કન્ટિન્જન્સી ફંડ સર હા સર, એ સર ફંડ છે જેમાંથી આપણે પૈસા વિડ્રોલ કરી શકીએ. બાકી એકચ્યુઅલી અમે જે બજેટમાં પ્લાન કરીએ છીએ કે કોઈ વસ્તુ માટે જો પૈસા ફાળવ્યા તમે રેવન્યુ યા
ફંડ સર ઓકે સોરી સર મેં મિસકોન્સેપ્ટ ફંડ સર 3 છે કન્સોલિડેટેડ ફંડ, કન્ટીજન્સી ફંડ અને પબ્લિક ફંડ. એમાં પીએસયુનું અર્નિંગ ક્યાં જમા થાય છે? જી સર. પીએસયુ એટલે પબ્લિક સેક્ટર. ઓકે પીયુસી સર એનું કન્સોલિડેટેડ પીયુસી નહીં, પીએસયુ એટલે સર સમજી નથી સેક્ટર શકતો. અંડર ગવર્મેન્ટ કંપની બધી. હા સર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં શું હોય? સર આપણે બધા જે બેંકમાં જમા રકમ પૂંજી કરાવીએ વીમા એ બધાની જે સર મૂડી છે એ પબ્લિક ફંડમાં જમા થાય છે. કન્ટીજન્સી ફંડનો માટે ડાયરેક્ટલી ઇન્ચાર્જ કોણ હોય છે? મેઇન સર રાજ્યપાલ એ પ્રેસિડેન્ટ પણ એમના વતી ફાઇનાન્સ સેક્રેટરી. રાજ્યપાલ? સ્ટેટમાં સર રાજ્યપાલ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પ્રેસિડેન્ટ અને એમના વતી સર ફાઇનાન્સ સેક્રેટરી જે એમને ડેસિગ્નેટ કર્યા હોય એ. સીએપીએફનું ફૂલ ફોર્મ? સર નથી સમજી શકો સીએપીએસ. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સર. કઈ કઈ છે? સર આસામ રાઇફલ, આઈટીબીપી, એસએસબી, બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ અને એનએસજી. એસપીજી એટલે શું? સર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ જે વીવીઆઈપીની સુરક્ષા પૂરી પાડે છે, જે હાલમાં માત્ર વડાપ્રધાન અને એમના પરિવાર માટે જે લાભ કરેલ છે. ઓકે, એક માણસ માટે 450 કરોડનું એન્યુઅલ ખર્ચો ક્યાં સુધી યોગ્ય છે? સર યોગ્ય છે જો વડાપ્રધાન જે દેશનું સર્વોચ્ચ પદ જ સેફ નહીં હોય તો એની ડિસિઝન મેકિંગ પ્રક્રિયામાં ઇન્ફ્લુઅન્સ થઈ શકશે. સર્વોચ્ચ પદ એમનું છે કે રાષ્ટ્રપતિનું છે? સર વાસ્તવિક જોઈએ તો વડાપ્રધાનનું છે અને ઓન પેપર જોઈએ કોન્સ્ટિટ્યુશનલ રીતે તો સર રાષ્ટ્રપતિ છે. વાસ્તવિક રાષ્ટ્રપતિ જ છે. ઓન પેપર શબ્દોનું ખેલ છે. શબ્દનો અને નોમિનલ હેડ અને રિયલ હેડ. 450 કરોડ વધારે લાગે પણ એક દેશનો પ્રધાનમંત્રી જો મળી જાય તો આખી સરકાર પડી જાય. અને પછી જે તાંડવ થાય ને એ હજારો કરોડના હોય પછી ઇલેક્શન કરાવવા પડે. રાઈટ, એટલે જવાબ તમારે એ લાઈનમાં હોવો જોઈએ. અને સરે જે કીધું એ ધ્યાનમાં રાખો કે આ ક્વેશ્ચન પૂછીએ બહુ જિમ્મેદારીથી પૂછીએ, એના પીછળ પાછળ ફિલિંગ જ જુદી હોય. સર થોડું બજેટ વિશે આપણું બજેટ. જી સર. ઓફિસ આસિસ્ટન્ટ બજેટ ક્યાં બનાવો? કઈ કચેરીમાં તમે બનાવો? સર રેવન્યુ ડિપાર્ટમેન્ટ. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં તમે બજેટની કામગીરી કરો છો. જી સર. ક્યારે બનાવવામાં આવે બજેટ? સર સપ્ટેમ્બરથી નાણાં વિભાગના પરિપત્રથી બજેટની પ્રોસેસ ચાલુ થાય છે અને ફેબ્રુઆરી માર્ચ એન્ડિંગ સુધી. અને જે ગ્રાન્ટ હોય એ કયા તબક્કે મળે? એટલે સર સમજી નથી શક્યા. કેટલા મહિનામાં તમને ગ્રાન્ટ છૂટી કરવામાં આવે? સર ક્વાર્ટરલી 3 મહિને દર 3 મહિને છૂટી કરવામાં આવશે. રિવાઇઝડ બજેટ એટલે શું? રિવાઇઝ બજેટ એટલે સર એક એક્ઝામ્પલથી સર સમજાવી શકું. સર અત્યારે 2021-22નું બજેટ બની રહ્યું છે. હવે જે 2020-21નું બજેટમાં જે ગયા વર્ષે જે પ્રોવિઝન કર્યા હતા માર્ચ 2020માં એ પ્રોવિઝનને અત્યારે એકચ્યુઅલી કેટલો ખર્ચો થયો એ જે પ્રોવિઝન દર્શાવવામાં આવે એ રિવાઇઝ બજેટ. જરૂર કેમ છે રિવાઇઝ બજેટ? સર આપણે જ્યારે અંદાજપત્ર બનાવીએ ત્યારે સર એમાં અંદાજ હોય છે એનો એકચ્યુઅલ ખર્ચ નથી હોતો. રિવાઇઝ ખર્ચથી જ સર આપણને એકચ્યુઅલ ખર્ચની સાચી માહિતી મળી શકે છે. કેટલા હેડ છે? હેડ તો સર બહુ બધા છે પણ રેવન્યુમાં આવકના જાવકના મૂડી મહેસૂલી અમારા સર એ બેઝિકલી મૂડી અને મહેસૂલ વચ્ચે શું તફાવત છે? સર એવા પ્રકારના આવક ખર્ચ જે કાયમી પ્રકારે કરવાના થતા હોય એ મહેસૂલીમાં આવે અને જે વન ટાઈમ કરવાના થતા હોય યા 2 ટાઈમ કરવાના થતા હોય એવા પ્રકારના મૂડીમાં. ટાઈમથી લેવું દેવું છે કે ખર્ચના પ્રકારથી? જી સર હું સમજી નથી તમે શકતો. મશીન ખરીદો જી સર. કયા હેડ હેઠળ આવે? મૂડી સર. કે કેપિટલ? કેપિટલ. વેરી ગુડ. જેન્ડર બજેટથી તમે શું સમજો છો? જી સર જેટલા વસ્તીના પ્રમાણમાં જેટલી દેશમાં મહિલાઓ છે એમના અનુપાતમાં એમને બજેટની કેટલી ફાળવણી થાય છે એ દર્શાવતું વિવરણ છે સર. એવું છે? જી સર ડેફિનેટલી. આઉટકમ બજેટ કોને કહીએ આપણે? જી સર કોઈ પણ યોજના સાહેબ અમલમાં મૂકી હોય એના કેટલા લક્ષ્યાંકો સિદ્ધ થયા અને એ લક્ષ્યાંકો આવલા કેટલા ટાઈમમાં સિદ્ધ થશે એનું જે વિવરણ દર્શાવતું હોય એને ઝીરો બેઝડ બજેટિંગ કોને કહીએ આપણે? અંદાજપત્રની શરૂઆતમાં સર આવક અને જાવકનું બેઝ 0 લેવામાં આવે છે અને એના ઉપર અંદાજ. એનાથી શું લાભ થાય જ્યારે આપણે ઝીરો બેઝ બજેટિંગ કરીએ ત્યારે? સર એ સ્પષ્ટ ક્યાં નથી સર 0 બજેટ. એના વિપરીત કયા પ્રકારનો બજેટ હતો ઝીરો બેઝ બજેટ પહેલા?
એ સર નથી. ઇન્ક્રીમેન્ટલ બજેટ એવું કંઈક સાંભળ્યું હતું? સાંભળ્યું. બજેટ ઇન્ક્રીમેન્ટલ બજેટ એટલે શું થાય કે લાસ્ટ યર કેટલી મૂડી આપી હતી કોઈ સ્કીમ પાછળ એટલી આપે કે એનાથી વધારે થોડી આપે, બરાબર, પણ ચાલુ જ રાખે, બંધ ના કરે. ઝીરો બેઝ બજેટમાં શું થાય કે પાછલા વર્ષે શું આપેલું એ બધું ઝીરો થઈ જાય અને આ વર્ષે એની કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે અલોકેટ થાય. આઉટપુટ બજેટમાં શું થાય કે તમે જે પર્પઝથી ચાલુ કર્યું હતું એ પર્પઝ અચીવ થઈ રહ્યો છે તો આપીએ, ના થઈ રહ્યો તો તમારે કાઢી નાખો. આટલા બેઝિક. જેન્ડર બજેટ જેન્ડર સ્પેસિફિક હોય એ સીધી વસ્તુ છે. આખું બજેટ જેન્ડર બજેટ ના બી હોય, કારણ કે બજેટ બનતા પહેલાં દરેક ડિપાર્ટમેન્ટ પોતાની બજેટ રિક્વાયરમેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટરને સબમિટ કરતી હોય. એવું બી બની શકે કે નોર્મલ બજેટ ઇન્ક્રીમેન્ટલ હોય પણ કોઈ એક ડિપાર્ટમેન્ટ કે મંત્રાલય પોતાનું આખું બજેટ જેન્ડર બજેટ પર્સપેક્ટિવથી બનાવીને ફાઇનાન્સ મિનિસ્ટરને આપતી હોય, બરાબર છે. એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, બરાબર. પછી કોઈ ડિપાર્ટમેન્ટ પોતાનું બજેટ ઝીરો બેઝ બજેટિંગથી કરતું હોય એવું બી હોઈ શકે. એટલે કોઈ કોમ્બિનેશનમાં ચાલતું હોય વોટ એવર, બરાબર છે. બીજું એસ્ટિમેટ કમિટીનું કામ શું હોય? સર આવક ને જાવક કેટલા ખર્ચ થાય છે એના પર મોનિટરિંગ કરવાનું સર. એક એસ્ટિમેટ કમિટીનું કામ હોય છે. સર મે બી સર આઈ એમ નોટ શ્યોર. પબ્લિક અકાઉન્ટ કમિટી જાહેર હિસાબ સમિતિનું કામ શું હોય છે? સર જે કેગ દ્વારા ઓડિટ પેરા ઉત્પન્ન થયેલા હોય એમાં કેગ દ્વારા એમાં નો રિમાર્ક્સ આપેલા હોય એનો સર ખુલાસો પીએસસીમાં કરવાનો હોય છે સર. પીએસસીમાં કરવાનું હોય. જાહેર હિસાબ સમિતિ સર. કોણ કરવા જાય? જે તે વિભાગ. જે તે વિભાગના કયા અધિકારી? સર સેક્રેટરી અને એની ઉપરથી કક્ષાના અધિકારી. વેરી ગુડ, વેરી ગુડ. આ પીએસયુ કમિટી હોય છે, બરાબર છે, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કમિટી. જી સર. એનું કામ શું હોય? સર જાહેર હિસાબોનું મોનિટરિંગ કરતું હોય છે, એમનો કેટલો આઉટપુટ છે, કેટલું છે એને છે, અને એમાં કોઈ જો ખર્ચ બાબતે કોઈ રિવ્યૂ હોય કેગનો તો એના બાબતે પણ પેરા કોને કહેવાય? પેરા હાફ માર્જિન કોને કહેવાય? જી સર એ આખી પ્રોસેસ છે સર. ફર્સ્ટ ઓફ જ્યારે કોઈ ખર્ચમાં કોઈ એવી પેદા થાય શંકા તો એને હાફ માર્જિન આવે, પછી ડ્રાફ્ટ પેરા આવે અને પછી સર ઓડિટ પેરા છે ફાઇનલ. સર ચિંતક કે શું છે મેઇન મોટિવેશન કે એસ્પિરેશન કે નીડ પોલીસ પોસ્ટ કરવા માટે? જી સર બેઝિકલી હું જીપીએસસીની પ્રિપરેશન કરતો અને એમાં વચ્ચે ઇન બિટવીન પીઆઈ આવીને મેં ફોર્મ ભર્યું અને સર એક એના પાછળ એક રીઝન બી છે પોલીસ પ્રત્યે આકર્ષવાનું. સર નિર્ભયા ગેંગ બાદ મારી કોલેજમાં સર એક સ્કાઉટ ગતિવિધિ થઈ હતી અને મેં અમારા જિલ્લાના એસપી સાહેબે એક કીધેલું કે કોઈ પણ ગુનો બનતો હોય તો તમારી મુખ દર્શક તરીકેની પ્રતિમા ના હોય પણ તમે એને રોકવા માટે સક્રિય ભાગીદારી થયો અને તમે પોલીસ ફોર્સ જોઈન કરો સર, ત્યારથી થોડું ઇન્સ્પિરેશન મને મળેલું. કોણ હતા એસપી સાહેબ? સર નામ તો યાદ નથી મને સર. તમારા ફેવરેટ પોલીસ ઓફિસર? સર AK સિંઘ સર અને LS ચૌધરી સાહેબ. હે? AK સિંઘ સર અને LS ચૌધરી સાહેબ. એલાસ ચૌધરી? LS ચૌધરી સાહેબ. કોણ છે એલાસ ચૌધરી? LS સર ATSમાં એમને ફરજ બજાવેલી છે, DYSP તરીકે નિવૃત્ત થયેલા છે. નિવૃત્ત થયેલા છે. અને AK સિંઘ સાહેબનું શું ખાસિયત છે? સર ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી સર. ક્યાં છે સિંઘ સાહેબ? સર NSGમાં ડિરેક્ટર જનરલ. ફોન નહીં ઉપાડતા મારા. જી સર. તમારા ઓળખીતા છે? AK સિંઘ સર? હા. નો સર. યુ આર જસ્ટ હી ઇઝ યોર આઈડિયલ. યસ સર. ઇન્ટિગ્રિટી કેટલા ડિફાઇન કરો તમે? જી સર. ઇન્ટિગ્રિટી કીધું ને તમે? જી સર. ડિફાઇન ઇન્ટિગ્રિટી વ્યાખ્યાયિત કરો. વિચાર, વાણી અને વર્તન એ ત્રણેય એક જ હોય એને ઇન્ટિગ્રિટી. એટલે સર લેજિટિમેટ ઇટ્સ નોટ લેજિટિમેટ. ખાને કી વાત સમજો નહીં તમે શું આન્સર આપો? સર વિચાર, વાણી અને વર્તન ત્રણેય લેજિટિમેટ ને એક જ હોય એને સર ઇન્ટિગ્રિટી. તો તમારી વ્યાખ્યા પ્રમાણે એક પોલિટિશિયન સર લેજિટિમેટ લેજિટિમેટ નથી. એટલે પોઝિટિવ લેજિટિમેટ મારો કહેવાનો સર એસેન્સ એ ટાઈપ છે, મેન્શન કરવું રહી કારણ ગયું. કે એમનો કસ્ટમ પોલીસ કેટલી છે? વિચાર અલગ હોય છે, વાણી અલગ હોય છે, વર્તન અલગ હોય છે. કોણ સર? પોલિટિશિયન્સમાં. સર AK સિંઘ સર તો સર પોલિટિશિયન્સની વાત કરું. ઓકે સર આઈ સમજી ના શકું, સોરી સર. હા, તો તમારી ઇન્ટિગ્રિટીની વ્યાખ્યા પ્રમાણે એક પોલિટિશિયન્સમાં ઇન્ટિગ્રિટી નથી. હા સર, ઘણા પોલિટિશિયન એવા છે જેમના ઇન્ટિગ્રિટી નથી, એટલા માટે સર કોડ ઓફ એથિક્સ પોલિટિશિયન માટે બનાવવાની સમય દરમિયાન કોડ ઓફ કન્ડક્ટ ને કોડ ઓફ એથિક્સ બે વસ્તુ છે, શું ડિફરન્સ છે? સર કોડ ઓફ કન્ડક્ટમાં બેઝિક મૂલ્યો હોય, બેઝિક જે ફંડામેન્ટલ છે, અને એના ઉપરથી તરી આવેલો જે બીજા મૂલ્યો છે એ કોડ ઓફ કન્ડક્ટ હોય છે. બરાબર.
તો એને કોડ ઓફ એથિક્સની જરૂર કેમ પડી જ્યારે કોડ ઓફ કન્ડક્ટ હતું? સર ઘણા બધા એવા લો છે જેમાં લોમાં એક્સેપ્શન લઈ અને પોલિટિશિયનો જેમ કે દલબદલી કાનૂન હોવા છતાં એનો ઉદ્દેશ સરતો નથી સર. એમાં દરેક કાયદામાં લૂપ હોલ્સ, હેટ સ્પીચ, બૂથ કેપ્ચરિંગ તો નથી થતું સર હવે, પણ જે ફ્રી બીપ્સ વેચવામાં આવે છે ઇલેક્શન પહેલાં એ બધી પ્રક્રિયાઓ સર દિવસે દિવસે વધતી જાય છે. ફ્રીબીઝ, સબસિડી, ની સબસિડીની ઇલેક્શન પહેલાં વોટ માટે જે પૈસા આપે અને વોટિંગને એટ્રેક્ટ કરે, જેમ કે સર સાડીનું વિતરણ કરવું, અન્ય પ્રકારના શરાબનું વિતરણ કરવું કે પણ. જયલલિતાના નામ સાંભળેલું છે? જી સર. જયલલિતા હા સર, સાઉથ ઇન્ડિયન. જ્યારે એ જીવિત હતા ત્યારે અમ્મા કુકર, અમ્મા એલઈડી, અમ્મા નમક, અમ્મા પ્રોટીન પાવડર, અમ્મા અમ્મા આ બધું ચાલતું હતું. આ શું છે? સર સ્ટેટ ગવર્મેન્ટમાં કોઈ સ્પેસિફિક વ્યક્તિના હિત માટે કરવામાં આવેલા કાર્યો સર, એનું સ્કીમનું નામ ગમે તે હોય પણ તેનો ઉદ્દેશ જો સર સમાજના હિતમાં અનુસરતો હોય તો આપણે જ્ઞાનને ફોકસ કર્યા કરતો સર સમાજ કઈ રીતના અપલિફ્ટ થાય એ તરફ મારું વધારે. આ કરપ્શન ના કહેવાય? તમને નથી લાગતું હું તમને મારા નામથી સ્કીમ ચલાવી, તમને ખવડાવું પીવડાવું, તમારા મનમાં મારા માટે કંઈક છાપ ઊભી થાય અને આ જે તક છે આ તમને લાગે છે કે વિપક્ષી દળ આવું કરી શકે? જી સર, આમાં સુપ્રીમ કોર્ટે પાછળથી ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ સ્કીમ હવે પાછળથી કોઈ નેતાના નામ પર શરૂ નહીં કરવી, જે જીવિત કે અત્યારે પ્રેઝન્ટ પોસ્ટ ઉપર હોય એના પહેલાં સર આ પ્રકારની ક્રિયાઓ થતી હતી પણ હવે એ થતી નથી સર. તમે તો જસ્ટિફાય કરો છો ને કે નામ ઉપર વધારે ભાર આપવાનો નહીં, જે લોકહિત થતું સર હોય. એ જે તે ટાઈમની સર પરિસ્થિતિને હું ધ્યાને લઈને સર એને જસ્ટિફાય કરું છું.